તે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, તેમને પોલીસનો ફાંકો હતો અને ગમે તેને ફટકારશે તે રોફમાં તે ફરતા હતા અને પોલીસ સ્ટેશનમાં બેઠેલા આ પ્રજ્ઞાચક્ષુ આરોપી છે તેમને તે લાફાવાળી કરે છે, દંડાવાળી કરે છે અને પાટા પણ મારે છે અને ત્યાર પછી હવે તે માફી માંગી રહ્યા છે, કેમ કે તેમને ખબર છે કે આકરી કાર્યવાહી થઈ શકે તેમ છે. હવે આ મામલામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુનો દાખલ કરવાની ચીમકી આપી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. પોલીસનું કામ હોય છે કે લોકોને શાંતિ, સુરક્ષા અને સલામતીનો અહેસાસ કરાવવો અને જ્યારે કોઈ વ્યક્તિ ખાખી પહેરે છે તે સમયે તેની જવાબદારી છે તે વિશેષ થઈ જતી હોય છે કે લોકોના પ્રત્યે તેને સંવેદના હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ. પરંતુ અમદાવાદમાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમણે આ ખાખી છે તેને પણ કલંકિત કરી છે, કેમ કે અમદાવાદના આ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોનલ રાઠોડ છે. સોનલ રાઠોડ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવે છે, પ્રજ્ઞાચક્ષુને લાફાવાળી કરે છે, દંડાવાળી કરે છે અને પાટા પણ મારે છે. અને મામલો હતો આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના હાથથી એક બાળક છે તેને લાફો વાગી જાય છે અને જે પ્રકારે આ લાફો વાગે છે ત્યારે આ બાળકના પિતા પણ ત્યાં હાજર હતા. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ખૂબ ગાળો દે છે, પોલીસને બોલાવવામાં આવે છે. પોલીસ આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે તેમને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને થોડીક મિનિટો બાદ આ પહોંચે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોનલ રાઠોડ અને તેમના દીકરાને આ લાફો પડ્યો હોવાથી તેમને બદલો લેવો હતો અને ખાખીનો પાવર પણ હતો. અને ત્યાર પછી આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરે જાય છે, માફી માંગે છે, કેમ કે તેમને ખબર પડી ગઈ હતી કે હવે કાર્યવાહી થશે તો તેમને નફો કરતાં નુકસાન વધારે થશે. અને ત્યાર પછી હવે મામલામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આખરા થયા છે. છેલ્લા 2 દિવસથી તમે સોશિયલ મીડિયામાં કદાચ એક વિડીયો જોયો છે. અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ, એક ભાઈ, એ નાનો મોટો વેપાર કરે છે, એમનો ગલ્લો છે, દુકાન છે, અને ત્યાંથી કેટલાક અળવિતરા તત્વો અમુક પેકેટ તોડીને જતા હોય એટલે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હાથ વીંઝોડીને એ લોકોને રોકવાની કોશિશ કરે. કદાચ આવી કોઈ ઘટનામાં એક ગ્રામ્ય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એક મહિલા પીએસઆઈ એ આ વ્યક્તિને મારે છે. એટલું બધું મારે છે કે એમની આંખ સૂજી જાય છે, કદાચ એમની આંખ ફૂટતા બચી ગઈ. એકથી વધારે મીડિયાની ચેનલો સમક્ષ આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જણાવે છે કે મહિલા પોલીસ કર્મીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ મને ઢોર માર માર્યો છે. આજે એ વાતને લગભગ 48 કલાક કરતાં વધુ સમય થયા. આજ દિન સુધી બીજા વિસ્તારની મહિલા પીએસઆઈ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર કથિત રીતે ઘૂસી આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને મારી જાય તો મહિલા પીએસઆઈ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ પણ કાયદાની કલમ પ્રમાણે આરોપી બને. મુદ્દા નંબર 2 હતો એ છે કે આ બેન ટણીવાળા ટોન સાથે, માફીના ભાવ સાથે નહીં, જેને ટણી કરતા હોય એવા ટોન સાથે આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં ઘૂસીને એને કહે છે કે જે થયું ભૂલી જાઓ, પતાવટ કરી દો, વાર્તા પૂરી કરો. એવો આખો એમનો ભાવ, એવો આખો એમનો એટીટ્યુડ છે. જે પણ મીડિયાના લોકોએ બાઇટ્સ લીધી, બાઇટ તમે જુઓ તેના પરથી તમને સ્પષ્ટ દેખાય. હવે સવાલ એ છે કે કદાચ કાલે ઉઠીને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એ પોતાની કોઈ લાચારીના કારણે કે ગરીબ માણસ છે, સામાન્ય વ્યક્તિ છે, પોલીસ સામે ક્યાં બાથ ભીડવી એવી લાગણીના કારણે કદાચ કોમ્પ્રોમાઇઝ કરી લે. પણ સવાલ એ છે કે શું ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, એમના સંબંધિત એસીપી, ડીસીપી અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ કે અમદાવાદના પોલીસ કમિશનર, શું આમની જવાબદારી નથી બનતી કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઘૂસી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને મારનાર અમદાવાદ ગ્રામ્યના પેલા મહિલા પીએસઆઈની સામે ગુનો દાખલ કરીએ? એ જ પ્રમાણે અમદાવાદના એસપી અને આઈજીની જવાબદારી નથી બનતી કે આ મહિલા કર્મચારીની સામે ખાતાકીય તપાસ હાથ ધરે, તાત્કાલિક અસરથી એને સાઇડલાઇન અને સસ્પેન્ડ કરવામાં આવે અને પછી આગળ જતા તપાસમાં ખુલે કે ખરેખર એમણે પેલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર્યો હતો અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર્યો હતો, તો એમણે પણ ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. હું આશા રાખું છું કે મીડિયા અને અમારા જેવા વિપક્ષના માણસો આ મુદ્દે થોડુંક બોલવાનું શરૂ કરે, આના વિડીયોઝ વાયરલ થાય, એના પછી પોલીસ હરકતમાં આવે એ ઠીક નથી. આટલો પ્રાઇમા ફેસી સ્ટ્રોંગ કેસ છે. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય મારે
કે કોઈ પીએસઆઈ કે પીઆઈ મારે એ ભોગ બનનાર વ્યક્તિની યોગ્ય રીતે ફરિયાદ લઈ મારનાર પીએસઆઈની સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવું માંગ કરું છું. આમ જે પ્રકારે પોલીસને કલંકિત કરતી આ ઘટના સામે આવી છે તેમાં જિગ્નેશ મેવાણીએ આકરી પ્રતિક્રિયા આપી છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થવી જોઈએ તેવી પણ તેમણે માંગ ઉચ્ચારી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.